ગુડ મોર્નિંગ. સવારમાં મારી નાઇટ ડ્યુટી હતી. નાઇટ ડ્યુટીમાંથી છૂટી ગઈ એટલે હોસ્પિટલમાં પાર્કિંગમાંથી ગાડી લઈને ઘરે જવા માટે નીકળી ગઈ. પછી ઘરે જઈને થોડુંક ફ્રેશ થઈને થોડુંક મારે બહાર કામ હતું એટલે પછી મારે બહાર જવાનું. પછી ત્યાંથી આવીને હું આખો દિવસ સૂઈ ગઈ હતી. પછી સાંજે મારે 5 વાગ્યે મરચાં લેવા માટે ગઈ. મારે મરચાંનું શાક બનાવવાનું હતું એટલા માટે એટલો કંટાળો આવતો હતો ને વળી. પછી આખો દિવસ તો આજે મારો સૂવામાં જ ગયો છે. પછી સાંજે મરચાંનું શાક ને ટામેટાં બનાવીને સુધારીને મેં વઘારવા મૂકી દીધું. પછી મારે ચોખાની રોટલી બનાવવાની હતી એટલે પછી મેં આ રીતના ચોખાની રોટલી બનાવવા માટે લાગી ગઈ. તમે કેવી રીતના બનાવો જરૂરથી જણાવજો. અમે તો આવી રીતના ચોખાની રોટલી બનાવીએ. પછી 7:45 થઈ ગયા હતા એટલે મેં હોસ્પિટલ જવા માટે નીકળી ગઈ, કારણ કે મારે આજે બી નાઇટ હતી, બીજી નાઇટ હતી. પછી હોસ્પિટલ મેં 8:10 જેવું મેં હોસ્પિટલ પહોંચી ગઈ. પછી મારું ફાઇલનું કામ થઈ ગયું હતું. આ સિસ્ટરને બાકી હતું એટલે આ સિસ્ટર ફાઇલનું કામ કરતા હતા. જો કે ફેશન મારે છે ફાઇલ લખતા પણ. પછી ફાઇલમાં થોડું કામ હતું એ પતી ગયું એટલે પછી સૂઈ ગયા. ગુડ નાઇટ, બાય બાય.